આવું શીખવું શિવજીએ બધું આપીને મોકલ્યા છે. પિતાના યજ્ઞમાં ગયા, પિતાના ભયથી કોઈએ એનો સત્કાર ન કર્યો. બહેનો મેણા મારતી મારતી મળી, એક માતા પ્રેમથી, કારણ કે મા એ તો મા છે. બેટા, તારા પિતાને પદ મળ્યું છે એ બધાની સાથે, કારણ કે પદ મળે ને બેટા મદ ન આવે એવું તો જગતમાં ઓછું બને છે. તારા પિતાને પદનો મદ આવ્યો છે, પણ હું તો તારી છું ને બેટા, ચિંતા ન કર બેટા. થોડીક રાહત થઈ. યજ્ઞ મંડપમાં યજ્ઞ દર્શન કરવા સતી ગયા છે, પણ ભગવાન શિવ અને વિષ્ણુ અને બ્રહ્માનું સ્થાપન તક ન જોયું ત્યારે ગૌરી ઉગ્ર બની છે. સભા અને દેવતાઓને સંબોધન કરતા કહ્યું કે સાંભળી લો કાન ખોલીને, આજે આ યજ્ઞ મંડપમાં જેણે શિવની નિંદા કરી અને જેણે સાંભળી એ બંનેને દંડ પ્રાપ્ત થશે. મારા પિતા મંદમતી છે, એ શિવનું અપમાન કરવા માટે યજ્ઞ કરે. અને દક્ષ દેહથી મારો દેહ થયો, મારે એવા બાપની દીકરી નથી રહેવું હવે કે જે શિવનું અપમાન કરે. મારે એવા બાપની દીકરી થવું છે કે જે બાપ શિવને પોતાના શિખર ઉપર બેસાડે. હવે મારે હિમાલયની દીકરી થવી. આવો સંકલ્પ કર્યો છે. હાહાકાર થયો યજ્ઞ મંડપમાં. અગ્નિની જ્વાળાઓએ ઉછાળા મારી અને તુલસી લખે, અસકાઈ જોગ જગની સોનલ સમાઢા વ્યોમ બાઢા ખબર ગાઢા સોનલ સમાઢા વ્યોમ બાઢા ખબર ગાઢા ખડખડેજી. જગદંબાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. યજ્ઞમાં સતી સમાઈ ગયા, હાહાકાર થયો. અસ કહી જોગ જગની તનુજા. હે પરમાત્મા, મારી થોડી ભૂલ થઈ છે, પણ મન વચન કર્મથી જો હું શિવની જ હોઉં તો આવતા જન્મે મને સ્ત્રીનો જન્મ આપજે અને મને જન્માંતર મારો મહાદેવ જ મળજે. આટલું કહી યજ્ઞ કુંડમાં પોતાને સમર્પિત કર્યા છે. અને શંકરના ગણો જે સાથે આવ્યા હતા, અમારી મા બળી ગઈ અને પછી યજ્ઞ વિધ્વંસ શરૂ થયો છે. શિવજીની પાસે કૈલાસમાં ખબર આપ્યા, વીરભદ્ર કરી કૌ કો પઠાય. મહાદેવે વીરભદ્રને મોકલ્યો છે કે વિધિવત યજ્ઞ ન હોય, કલ્યાણકારી સત્કર્મ ન હોય અને બદલા લેવાની વૃત્તિથી જે સત્કર્મ હોય એનો વિધ્વંસ જ થવો જોઈએ. વીરભદ્ર આવ્યા છે અને બહુ જ વિધ્વંસ થયો. શંકરનું ઉપાય દક્ષને બહુ મોટી સજા થઈ. આદિ વિસ્તારથી વર્ણન ગ્રંથોમાં છે. શંભુ વિમુખની ગતિ કેવી થાય એ બતાવવા માટે તુલસીએ દક્ષ પ્રસંગ લખ્યો. સતીએ યજ્ઞમાં બળતી વખતે પરમાત્મ તત્વ પાસે માંગેલું જન્મ જન્મ શિવ મળે અને એટલા માટે સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં કન્યા તરીકે, ગિરિને ઘરે ગિરિજા આવી જાય, શૈલને ઘરે શૈલજા પધાર્યા છે અને દીકરી અવતર્યા. એમાં તો આખી કૈલાસની સમૃદ્ધિ વધી ગઈ. પરિવારમાં દીકરી જન્મે તો ઉત્સવ મનાવજો. આ રામાયણ આ શીખવે છે. દીકરો જન્મે તો ઉત્સવ મનાવો. હવે તો ઘણો સુધારો. બાકી દીકરી જન્મે તો દીકરા કરતાંય વધારે ઉત્સવ મનાવજો. પણ હવે એક સમય હતો કે દીકરી જન્મે એટલે સાસુનું મોઢું બગડી જાય. એ ભૂલી જાય છે કે તું કોણ હતું. તું એ તારા પિતાને ઘરે દીકરી જ જન્મી હતી. પણ અને એને લીધે એક ખોટી ધારણા દેશમાં આવી, દીકરીઓને દૂધ પીતી કરવામાં આવી. એ તો સમાજ સુધારકો આપણે ત્યાં આવ્યા, બંગાળથી છેક ઉત્તર સુધી, એણે આ પ્રથાને બંધ કરાવી. તો કન્યા આવે તો ઉત્સવ મનાવજો. રામાયણ ભગવદ્ ગીતામાં લખ્યું છે, દીકરીમાં માતૃ શરીરમાં 7 વિભૂતિઓનો વાસ છે. આવું લખ્યું છે. અને અમારે નવલ બાપા તો હમણાં જોડિયામાં એમ કહેતા કે સ્ત્રી પંચધા પ્રકૃતિ છે. ગીતામાં અષ્ટધા પ્રકૃતિ છે, પણ માતૃ શરીર એ પંચધા પ્રકૃતિ છે. જેમાં દુર્ગા છે, જેમાં રાધા છે, જેમાં મહાલક્ષ્મી છે, જેમાં મહાસરસ્વતી છે, આ દેવી ભાગવતનો ભાવ છે, અને જેમાં સાવિત્રી છે. આ પંચધા પ્રકૃતિ એ જગદંબા છે, જે દેવી ભાગવતમાં નવલ દાદાએ કહેલું આ વ્યક્ત. ગીતામાં તો છે પ્રકૃતિ અષ્ટધા પ્રકૃતિ ગીતામાં, પણ માતૃશક્તિની આપણી માં એ દુર્ગા છે.
આપણી માં એ સરસ્વતી છે, આપણી માં એ સાવિત્રી છે, આપણી માં એ મહાલક્ષ્મી છે, આપણી માં એ રાધા છે. પંચ પ્રકૃતિનું વર્ણન દેવી ભાગવતમાં એ છે એવો ઉલ્લેખ આપે કર્યો હતો. તો બાપ દીકરી તો આ છે. હિમાલયને ઘરે સાધુ સંતો આવવા લાગ્યા. મોટી ઉંમરે શ્રદ્ધા જન્મશે ને તો વગર બોલાવ્યા સાધુડાઓ આપણે આંગણે આવશે, ભલે મોટી ઉંમરે શ્રદ્ધા આવી. તો સાધુ આવ્યા. હિમાલય બધાને સન્માન કરે છે. અને એ સાધુ સંતોની પરંપરામાં એકવાર ત્રિકાલજ્ઞ અને સર્વજ્ઞ બધું જેનામાં બધી જ જગ્યાએ જેની ગતિ છે એવા નારદજી વીણા વગાડતા વગાડતા હિમાલયને ઘરે આવ્યા છે. દીકરીને પગે લગાડીને કીધું, બાપજી આપ મારી દીકરીનું ભવિષ્ય બતાવો કે આને ઘર અને વર કેવું મળશે, નામકરણ કરો ભગવાન. પાર્વતીના શિર પર હાથ રાખી આને નારદજીએ કહ્યું, આના અનેક નામ છે પણ નામ ઉમા, અંબિકા, ભવાની, આના 3 નામ મુખ્ય છે. દીકરીના રૂપમાં એ ઉમા કહેવાશે, પત્નીના રૂપમાં એ ભવાની કહેવાશે અને માતાના રૂપમાં એ અંબા કહેવાશે. નામ ઉમા, અંબિકા, ભવાની. આપની દીકરી પતિવ્રતા ધર્મની 80 ધારા ઉપર ચાલી શકશે. એનું નામ લેશે એ પતિવ્રત ધર્મ પાળી શકશે. સબ પ્રકારે તમારી દીકરી સુલક્ષણી છે, તમે ભાગ્યશાળી છે. નારદજી કહે પણ હાથની 2-3 રેખા બરાબર નથી. કઈ? કે એને પતિ આવો મળશે. મહારાજ એ તો બહુ જ મહત્વનું હોય મા બાપ માટે કે દીકરીને ઘર વર કેવું મળે, કેવો મળશે કે જેનામાં એકેય ગુણ નહીં હોય, ગુણ વગરનો. હા, અગુણ, અમાન, જેને માન કાંઈ સન્માન કાંઈ પડે કાંઈ ખબર જ નહીં હોય. અગુણ, અમાન, માતુ પિતુ હીના, જેને મા બાપ જ નહીં હોય. ઉદાસીન હશે, જેના તમામ સંશયો ક્ષીણ થઈ ગયા હશે. આવો એને પતિ મળશે. ભીખ માંગીને ખાતો હશે, જોગી હશે, નિષ્કામ હશે, નગ્ન રહેતો હશે, અમંગળ વેશધારી હશે. આવો પતિ મળશે. આ બધા જ લક્ષણો શંકરને લાગુ પડે. એ નિર્ગુણ છે, ગુણાતીત છે, એ અજન્મા છે, એને કોઈ મા બાપ નથી. એ કપાલી છે, અગેહ છે, ઘર નહીં. દિગંબર છે, વ્યાલી છે, સર્પો રાખ્યા છે. પણ મેં જે વરના દોષ બતાવ્યા હિમાલય એ શંકર ધરાવે છે. અને જો શિવ મળે તો દૂષણ દૂષણ બનશે. તમારી દીકરી શિવ માટે તપ કરે, આટલી મારી સલાહ છે. આશીર્વાદ આપી નારદજી ગયા. પાર્વતીએ તપ શરૂ કર્યું છે, અદ્ભુત તપ કર્યું. આકાશવાણીએ વરદાન આપ્યું કે તમને શિવ મળશે. અહીં ભગવાન શિવ એકલા એકલા પાર્વતીના વિયોગમાં દુઃખી છે. એક જગ્યાએ બેસીને ધ્યાન ધરવા બેઠા અને ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે મહારાજ હવે પાર્વતીનો પાણી ગ્રહણ કરો. આકાશવાણીથી મેં કહી દીધું, મહારાજ મેં તો ત્યાગ કર્યો સતીનો. બોલે સતીનો ત્યાગ? આ પાર્વતી છે, કોઈ દોષ નહીં લાગે. આપની આજ્ઞા શિરોધાર્ય. સપ્તઋષિઓને સતીની પરીક્ષા માટે મોકલ્યા છે. શું કામ? આ શંકરને કઈ વ્યામ હતો સતી ઉપર, પાર્વતી ઉપર? શું કામ? આપણે કોકની પરીક્ષા કરવા દઈએ ને તો કોક આપણી પરીક્ષા કરવા આવશે. આ એનો હેતુ. એ રામની પરીક્ષા કરવા ગયા હતા ને તો આ સપ્તઋષિઓને એની પરીક્ષા કરવા મોકલ્યા. આ તો જેવું વાવીએ એવું જ ઉગે છે સાહેબ. પરીક્ષામાં પાસ થયા છે. માતા પિતા એને ઘરે બોલાવી આવ્યા તપસ્થલીથી. શિવજીને કહ્યું કે તમારા ઉપર અપાર પ્રેમ છે. પાર્વતીના પ્રેમને સાંભળી શિવને પ્રેમજન્ય સમાધિ લાગે છે. યોગજન્ય સમાધિ પણ હોય છે અને પ્રેમજન્ય સમાધિ પણ હોય છે. પ્રેમજન્ય સમાધિ લાગે છે. અને પછી એ વખતે તારકાસુર નામનો એક રાક્ષસ થયો, જેણે દૈવી સમાજને બહુ દુઃખી કર્યો. બધાએ બ્રહ્માને પ્રાર્થના કરી આ દનુજ મરે કેમ, કે બહુ મુશ્કેલ છે, કોઈ ઉપાય કે આ શંકરને પરણાવો અને શંકરના લગ્ન થાય, એને ઘરે દીકરો જન્મે તો એ આ તારકાસુરને મારે. દેવતાઓએ કહ્યું એ તો સમાધિમાં છે, કામદેવને મોકલો સમાધિ તોડાવો, બાકીનું હું સંભાળીશ. કામદેવ શિવની સમાધિનો ભંગ કરવા જાય. તુલસીદાસજીએ કામ પ્રભાવનું બહુ વર્ણન માનસમાં કર્યું છે ને, 1008% સાચું છે.